ઓહ, મંદિરે બધા આવે ને એટલે મને ઘણી વખત અવારનવાર મળે છે. ઠીક છે ભાઈ, તું સેવાનું કામ કરે ને તો બહુ સારી વાત છે, ફાળો લેવા આવ્યા છો. પણ અહીંયા આવવાનું મુખ્ય કારણ? હા, અનાથ આશ્રમમાંથી આવો છો, કઈ વાંધો નહીં. ફાળાના છે ને 500 રૂપિયા લખી અરે નાખો. બસ. બસ તું શાંતિ રાખ ને મારા ભાઈ. કેમ? એને તો કઈ બોલવા દે. એ માણસ આપણા ઘરમાં આવ્યો છે, એ શા માટે આવ્યો છે એ તો ખુલાસો થવા દે. જો ફાળાની તો કોઈ વાત નથી. એ તો બધા લખાવતા જ હોય છે અને એમાં કોઈ વાંધો નથી, પણ અત્યારે હું મારા માટે જ આવ્યો છું, મારા સ્વાર્થ માટે. તારા સ્વાર્થ? હા, જુઓ, મારી પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે. મારા બાપા એ બધું જુગાર ને દારૂ ને બધામાં એને બધા રૂપિયા ગુમાવી દીધા અને અમને ઘર બાર વગરના કરી નાખ્યા છે અને મારા માથે બધી બરબાદી લાદી ગયા એ અલગ. અરે પણ ભાઈ, તું આવી બધી કહાનીઓ અમને શું કામ કહે છે? આવું કઈ કારણ ખરું? મદદ માટે કઈક વાત કરતા હશે. જુઓ, આમને હું અવારનવાર મળતો હોઉં છું ત્યાં અનાથ આશ્રમમાં, તો મને લાગ્યું કે તમે લોકો કદાચ મને મદદ કરી શકો. મને થોડા રૂપિયાની તાતી જરૂર છે. કેટલા રૂપિયાની જરૂર છે? મને વધારે નહીં, પણ 50,000 રૂપિયાની મદદ જો થઈ શકે તો. 50,000 રૂપિયા?